જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો વિડીયો તમે થંબનેલ અને ટાઇટલ જોઈને સમજી ગયા હશો કે શેનો હશે. યસ, તો વોટ આઈ ડુ ઇન અ ડે. તો આજે હું શું કરવાની છું, શું થવાનું છે, એ બધું જ તમને બતાવીશ. ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ અને પૂરેપૂરો વિડીયો જોજો, બહુ જ મજા આવશે તમને. સવારના હજી 8:20 જેવું થયું છે અને અમે ફ્રી થઈ ગયા. ગામનું રૂટીન તો તમને ખબર જ હોય છે. ફ્રી થઈને બસ હવે અહીંયા બેસવાનું જ હોય છે બપોર સુધી. પછી રસોઈ બનાવવાની, પાછું જમીને ફ્રી, પાછા સાંજે જમીને ફ્રી. કાંઈ કામ તો હોતું નથી. હિંચકો છે એટલે ટાઈમપાસ થઈ જાય આખો દિવસ. મજા આવે હિંચકવાની. કાંઈ ના હોય તો કોને કોને હિંચકવું ગમે છે કમેન્ટ કરીને કહેજો. બહુ જ મજા આવે. એમ પણ હમણાં એટલી ઠંડી છે, મસ્ત ઠંડો ઠંડો પવન પ્લસ સનલાઇટ, બહુ જ મજા આવે. થોડીક સ્કિન કેર કરવી પડશે તેના માટે. થોડીક મોઇશ્ચરાઇઝર લગાવી લેવાનું, કારણ કે એ માટી બહુ જ હોય છે એટલે સ્કિનનો થોડોક ખ્યાલ રાખવો પડે. નિવિયાનું છે મોઇશ્ચરાઇઝર અને વિન્ટરમાં તો બેસ્ટ છે. આટલી ઠંડી હોય ને તો વાવ, મસ્ત ગ્લો કરે છે. અને માય ફેવરિટ લિપ બામ આલમંડની. ધીસ ઇઝ માય સ્કિન કેર ઇન વિલેજ. બસ આ બે જ વસ્તુ. અને હેરને તો ઓપન રાખવાનો સવાલ જ નથી, કારણ કે આટલી માટી ઉઠતી હોય ને રફ થઈ જાય એટલે. સવારના 10 વાગ્યા છે અને બહુ જ કંટાળો આવતો તો હિંચકી પણ લીધું. તો વિચાર્યું કે થોડો ફળિયામાં આટો મારી લો. બતાવું તમને ફળિયામાં શું છે. આ છે જમરૂખનું ઝાડ, અહીંયા લીંબુનું છે અને ત્યાં પપૈયાનું ઝાડ છે. વ્યૂ જો ખાલી, એટલી મસ્ત લાગે છે ને. ગ્રીનરી ગ્રીનરી, બસ ગ્રીનરી. અને સનલાઇટ પણ એટલી મસ્ત આવે ને. સવારમાં તો બહુ જ મજા આવી જાય. ઠંડી બહુ હોય પણ પછી ધીરે ધીરે થોડુંક તડકો પણ આવે એટલે બહુ મજા આવે. કંટાળો આવે છે એટલે આટા મારવા પડે. કંઈ કામ પણ નથી. કંઈ કામ હશે તો હમણાં જ કહેશે કે આ કરી લો, પેલું કરી લો. સૃષ્ટિ આવે છે, કંઈક કામ હશે, બાય મોકલી હશે. બાય મોકલી તને? બાય મોકલી છે? કંઈ કામ છે? કીધું તું ને ફ્રેન્ડ, કંઈ કામ હશે ને તો કહેશે. તો આ અહીંયા એમ કીધું આની નીચે જે કચરું છે ને બધું સાફ કરવાનું છે. તો ચાલો, પાન છે ને બધા ને ભેગા કરી ત્યાં ખૂણામાં મૂકી દઈએ. સળગાઈ જશે.
એ શું કરે છે? ડ્રોઈંગ કરું છું. અરે વાહ, તારું કામ ચાલુ થઈ ગયું એમ ને? હા, શું બનાવે છે? આ ભોળાનાથ બનાવું છું. ત્રિશુલ મસ્ત બન્યું હો. તો ફ્રેન્ડ્સ, આની પણ યુટ્યુબ પર ચેનલ છે, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, વિઝિટ કરી લેજો એક વખત. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ગુડ મોર્નિંગનો ટાઈમ તો છે જ નહીં, બપોરના 4 વાગી ગયા છે. એટલી મસ્ત ઊંઘ આવી હતી ને, અને વાતાવરણ તમે જો શાંત, કાંઈ અવાજ નથી, એકદમ શાંત છે. ઊંઘ ના આવતી હોય ને તો પણ આવી જાય. ફરીથી એ જ કામ, હિચકવાનું. બહુ જ મજા આવે હિચકવાની તો. હિચકીને નાસ્તો કરીને હવે થોડાક છે ને અમે ટેરિસ ઉપર જવાના છીએ. અમારું ટેરિસ થોડુંક છે ને અલગ છે. એમ તો તમે ઘર બનાવો તો બિલ્ડર લોકો સીડી પણ બનાવીને આપે. જો તમે આ સીડીનો ઉપયોગ કરીને અમારે ઉપર ચડવાનું. ટેરિસ તો તમે જોશો ને એમ થશે કે ઓહ ટેરિસ, વાવ, નાનું મિની ટેરિસ. તો ચાલો જલ્દીથી ઉપર જઈને બતાવું ઉપરની વ્યૂ કેવી છે. જઈએ, કેરફુલી જવું પડે, નક્કી નહીં ગમે ત્યારે શું થઈ જાય. પહોંચી ગયા ટેરિસ ઉપર. વાવ, એક તો અહીંયાની વ્યૂ શું આવે છે, બ્યુટીફુલ. આટલું ટેરિસ છે સ્પેશિયલ ટાંકા માટેનું છે, પણ બીજાનું ટેરિસ હોય ને એનો ઉપયોગ કરી લેવાનો. જો ઘણા બધા ટેરિસ, જ્યાં મન થાય ત્યાં જતું રહેવાનું. અહીંયાની વ્યૂ જો ગાઈસ, શું મસ્ત લાગે છે. અહીંયા છે રામાપીર બાપાનું મંદિર, પાછળનું જે છે શિવજીનું છે, લાગે છે ને સનસેટ પોઈન્ટ જેવું. તમને આ ડુંગર જે દેખાય છે ને, આ અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, અને એ પ્લેસનું નામ છે લાખો ટીંબો. અમારા ગામથી થોડુંક જ દૂર છે. લુક એટ ધીસ બ્યુટીફુલ વ્યૂ. અહીંયાથી આખું ઘર દેખાશે. આ જુઓ. 6 વાગી ગયા હતા તો બાને ખીચડી અને કઢી ખાવી હતી, તો રસોઈ સ્ટાર્ટ કરી દીધી હતી. તો કઢી બનાવવાનું ચાલુ હતું. પછી મેં સાઈડમાં તે ખીચડી માટે પણ કુકર રાખીને તેમાં જે જરૂરી હોય તે મસાલા એડ કરીને ખીચડી બનાવવાની શરૂઆત કરી દીધી હતી. વઘારેલી ખીચડી બનાવવાની હતી. ઠંડી છે તો બહુ જ મજા આવે. તો એમાં મેં રાઈ, જીરું, પછી ગ્રીન મરચી, લીમડો, ટમેટાં ને બધું એડ કરીને પછી તમે તમારા એકોર્ડિંગ વેજીટેબલ પણ નાખી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે. કારણ કે બા કાંદા અને લસણ નથી ખાતા તો એને અવોઇડ કર્યું છે. તમે જો ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો. બહુ જ મસ્ત બને છે. અને લાસ્ટમાં લાલ ચટણી, મીઠું ને સ્વાદ અનુસાર નાખી દેવાનું. પછી ચોખાને એડ કરી દીધા. ચોખા એડ થઈ ગયા છે. એમાં પાણી નાખી દેવાનું તમારે જેવી ખીચડી બનાવવી હોય તેવી. પછી લાસ્ટમાં એમાં ધાણા એડ કરીને બંધ કરી દેવાનું છે કુકરનું ઢાંકણ. ઠંડી છે તો ગરમ ગરમ વસ્તુ ખાવાની બહુ જ મજા આવે. ખીચડી અને કઢી બહુ જ મજા આવે. એની સાથે બાજરાનો રોટલો અને દૂધ, એટલે એકદમ શુદ્ધ અને દેશી ખોરાક. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે આજનું ખાવાનું બેસ્ટ, બહુ જ મસ્ત. અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.